પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય અને વચન 7માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે અમારે નિયમશાસ્ત્ર છે. તે નિયમ શાસ્ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ, કેમ કે એણે પોતે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે. જે રાતે પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા તે રાતે પ્રમુખ યાજકોએ અને પિલાતે તેમની તપાસ કરી, પરંતુ તેમનામાં મૃત્યુદંડને યોગ્ય કોઈ પણ ગુનો દોષ ન મળ્યો. જ્યારે પિલાતે તેમને નિર્દોષ જાહેર કરી છોડવાને ઈચ્છ્યું, ત્યારે યહૂદીઓએ નિયમશાસ્ત્ર અનુસાર મરવાને યોગ્ય ઠરાવ્યા અને કહ્યું તેમણે પોતાને દેવનો દીકરો ઠરાવ્યો. પ્રભુ ઈસુમાં તેઓએ કોઈ દોષ ન જોયો, ત્યારે તેઓએ નિયમશાસ્ત્રની મધ્યસ્થતા આપી. નિયમશાસ્ત્ર તેઓને પરમેશ્વરે મૂસા દ્વારા આપવામાં આવ્યું હતું અને તેઓ નિયમશાસ્ત્ર માટે ગર્વ કર્યા કરતા હતા, પરંતુ તેઓ ખુદ તે નિયમશાસ્ત્રને માનતા ન હતા. તેને કારણે પરમેશ્વરે તેમને પ્રબોધકો દ્વારા ચેતવણી અને શિક્ષા પણ સમય પર કરી. તે જ પ્રબોધકો દ્વારા પરમેશ્વરે મનુષ્ય જાતિની ઉદ્ધારની યોજનાને પ્રગટ કરી હતી કે મરણ અને પુનરુત્થાન દ્વારા તેઓનો ઉદ્ધાર કરે. તેમણે તેઓનો તિરસ્કાર કર્યો અને તેને જેમણે પોતાના ઉપદેશ દ્વારા, કાર્યો દ્વારા, ન્યાય કરવા દ્વારા, પાપથી માફી આપવા દ્વારા અને પોતાના જીવન દ્વારા તે પ્રમાણ આપ્યું હતું કે તે દેવના દીકરા છે, પરંતુ તેમણે તેમના પ્રમાણનો નકાર કર્યો, જેને કારણે તેઓ સ્વયં દંડને પાત્ર ઠરે. પવિત્ર શાસ્ત્રના વચન અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપી મનુષ્ય માટે મરણને સહી લીધું અને મરણમાંથી બીજે દાડે પાછા જીવી ઉઠ્યા, જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે પાપની માફી મેળવે અને ઉદ્ધાર મેળવે. તમે પણ તેમના ઉપરના વિશ્વાસ દ્વારા ઉદ્ધાર મેળવી શકો. ઈશ્વરને અમારી તમારા માટે એ જ પ્રાર્થના છે.